સવારમાં કોઈ એક નિષાદ સમુદ્રની અંદર હાથ પગ ધોવા કે કોઈ કારણથી ગયા હશે અને એણે પરમાત્માનું એ જે અસ્થિપિંજર કહેતા શ્રી વિગ્રહ, તો એમાંથી તેજના શેરડા નીકળતા જોયા. એટલે પેલાને એમ થયું કે માનો ન માનો આ કંઈક અગત્યની વસ્તુ તો છે જ. એટલે એણે સમુદ્રની અંદર જઈને એને લઈ લીધું અને લઈ અને પોતે પર્વતની ગુફામાં જઈ અને થોડાક પાંદડા અને ફૂલડા ને બધું તોડીને પાથર્યું. પછી એની ઉપર એ વસ્તુને મૂકી દીધી. આજે પુરીમાં એને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે. તો એને ત્યાં મૂકી દીધું અને પછી જંગલમાં જઈ અને બીજા ફૂલ વગેરે તોડી અને ઠાકોરજી ઉપર ચડાવવાનું નક્કી કર્યું કે આ કંઈક છે. એને ખબર નથી એ ભગવાન છે. એને એમ થયું કે આ કંઈક એવી અગત્યની વસ્તુ છે. એ પુષ્પ અને પૂજાપો અને બધું લઈને જ્યાં આવ્યો તો એમાંથી ભગવાન નીલ માધવ રૂપે પ્રગટ થયા. એકદમ શ્યામ સુંદર કાયા, એટલે કે જેવા જગન્નાથ ભગવાન છે એવા જ સ્વરૂપે એ મુખારવિંદના રૂપે એમને ત્યાં દર્શન થયા. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ ભગવાન છે. અને પછી તો રોજ પૂજા કરે. એમાં એક વખત બધાય જ્ઞાતિમાં ખબર પડી તો વિશ્વાવસુ કરી અને આ નિષાદોના રાજા હતા. જેમ રામાયણમાં ગોહ રાજા એ નિષાદ રાજ કહેવાય, તો એવી રીતે વિશ્વાવસુ હતા. એ પણ ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા. તો એમની પાસે વાત ગઈ અને પછી તો આ લોકો રોજ સવારે એ ઠાકોરજીના શ્રી વિગ્રહની પૂજા કરે, ફૂલ વગેરે ચડાવે, સમુદ્રમાંથી જળ લાવીને ચડાવે ને કાયમને માટે પૂજા કરે ને જેટલા ત્યાં જાય બધાના હૃદયમાં શાંતિના શેરડા પડે. આ વાતની જાણ સ્વર્ગલોકમાં થઈ. એટલે દેવતાઓ પણ દર્શન કરવા માટે આવે અને ત્યાં આવીને દર્શન કરે તો દેવતાઓને ખસવાનું મન ન થાય એવું સરસ ભગવાનનું મુખારવિંદ વગેરેના દર્શન થાય. ભગવાન એ સ્વરૂપે કહેતા નીલ માધવ સ્વરૂપે એ અસ્થિપિંજરમાંથી પ્રગટ થયા. અને એ પરમેશ્વરના દર્શન કરવા માટે ગાંધર્વો અપ્સરાઓ આવે તો દર્શન કરી કરીને ત્યાં થઈ થઈકાર કરીને નૃત્ય કરે. ગાંધર્વો ગાન ગાય, ઋષિમુનિઓ વગેરેના વેદની ઋચાઓ ગાતા હોય એવા અવાજ સંભળાય. એટલે આ નિષાદોને તો બહુ પરમાત્માનો મહિમા સમજાયો અને ભાવથી બધાય પૂજા કરે છે. હવે ભગવાન વિચાર કરે કે મેં નારદજીને એવું કીધું છે કળિયુગમાં બધાને દર્શન આય, બધાને ક્યાં દર્શન થાય આ જંગલની અંદર. અને એ જંગલમાં એટલા બધા હિંસક પ્રાણીઓ વગેરે રહેતા હોય તો ત્યાં રહેનારાને ડર ન લાગે, બાકી બીજી કોઈ વ્યક્તિ જઈ શકે નહીં. એટલે પરમાત્માએ વિચાર્યું કે હવે આનો રસ્તો શું કાઢવો. અને એવું કહેવાય છે કે એ વખતે માલવ નામના દેશની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા રાજ કરે છે. તો એ રાજા ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને સમજી લો કે જગન્નાથ ભગવાનનું મંદિર બંધાવીને એની પ્રતિષ્ઠા કરવા માટે જ ભગવાને કદાચ એને આ ધરતી ઉપર મોકલ્યા હશે. તો આ ઇન્દ્રદ્યુમ્ન રાજા એક વખત પોતાની રાજસભામાં બેઠેલા, ઘણા બધા બ્રાહ્મણો વગેરે બેઠા છે, તો એને અચાનક પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યાં મળે. એટલે આને રાજ સિંહાસને બેઠા બેઠા વિચાર આવે છે ને આપણને મંદિરમાં બેઠા બેઠા ઘર કે નથી સાંભળતું. તો રાજાને વિચાર થયો કે ભગવાન ક્યાં મળે. ત્યારે બ્રાહ્મણો કે છે કે રાજા કળિયુગની અંદર તો કાંઈ ભગવાન મળે એવું અમને લાગતું નથી. દ્વાપરકલીની સંધિ સમયે તો પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા જે યદુવંશની અંદર પ્રગટ થયેલા. તો કહ્યું કે કોઈ પણને પૂછીએ અને ભગવાન મળે એવો મને ઉપાય બતાવો. એટલે બ્રાહ્મણો કે એમાં ઋષિ મુનિઓ સાધુ સંતોને વગત વધારે ખબર પડે. એટલે માણસોને મોકલી અને સાધના કરતા ઋષિ મુનિઓ સાધુ સંતો એને પોતાના રાજમાં તેડાવી અને એવું કહ્યું કે જે પરમાત્માના દર્શન કરતા જીવાત્માના જન્મ જન્મના કલ્મશ પાપ હોય એનો નાશ થઈ જાય, જેના દર્શન કરતા મૂર્તિ આમ હૃદયમાં ઉતરી જાય, તો એવા ભગવાન આ કળિયુગની અંદર કયા સ્થાનમાં હોઈ શકે આ તમે મને કહેશો. સભામાં સોંપો પડી ગયો. એમાં એક વૃદ્ધ સંત ઉભા થયા ને એને કીધું કે રાજા તમે શ્રી ક્ષેત્ર પુરુષોત્તમપુરી જાઓ, ત્યાં સાક્ષાત ભગવાન બિરાજે છે. તમામ બ્રહ્માદિક દેવતાઓ નારાયણના દર્શન કરવા માટે આવે છે
અને પર્વતીય પ્રાંત છે અને ત્યાં એક બાજુમાં કુંડ છે જેને રોહિણી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. અને રાજા એવો શાસ્ત્રમાં એનો મહિમા છે કે સરોવરની અંદર ભૂલથી પણ કોઈ સ્નાન કરે તો એને ભગવાનની પ્રાપ્તિ થાય. આ સાંભળતા રાજા અને બધા જ મહાત્માઓ આશ્ચર્યમાં પડી ગયા. પહેલા મહાત્મા કહે છે કે મેં તો એવું સાંભળ્યું છે કે એક વખત ખાલી પાણી પીવાને બાને એક કાગડા જેવું પક્ષી એને રોહિણી કુંડની અંદર ચાંચ બોળી તો એને ભગવાન શ્રી કૃષ્ણનો વિમાન તેડવા માટે આવ્યું. જેવી તેવી અભક્ષ વસ્તુને ખાનારું આ પક્ષી, તો એને પણ સદગતિ મળી તો માણસને કેમ ન મળે? માટે આ સ્થાનની અંદર તમે જાઓ અને ત્યાં જઈ ભગવાન નીલમાધવના સ્વરૂપનું દર્શન કરો. તમને ખ્યાલ આવી જશે. દેવતાઓ નંદનવનના પુષ્પો લાવી લાવીને રોજ એ સ્વરૂપની પૂજા કરે છે અને એ ભૂમિની જે રજ છે ને એને મસ્તકે ચડાવે છે. આવી રીતે ખૂબ મહિમા ગાયો. રાજા ઇન્દ્રદ્યુમ્ન તો વ્યાકુળ થઈ ગયા કે જલ્દી મારે ભગવાનના દર્શન, મોહનજીને મળવા, ભૂધરજીને ભેટવા, તલફે મારું તન. રાત્રે ના આવે નિંદ્રા અને દિવસેનો ભાવે અન્ન. આવી સ્થિતિ ઇન્દ્રદ્યુમ્ન રાજાની થઈ અને રાજા ભગવાનના વિયોગમાં પ્રાર્થના માંડ્યા કરવા કે પરમેશ્વર આ મનખો મેળવી તમને મેળવવા માટે જ મેળવવા માટે જો મને દર્શન દ્યો અને તમારી જગ્યા બતાવો તો હા, નહીતર આત્મહત્યા કરીશ, બાકી રસ્તો તમે મને બતાવો ને. આવી રીતે બોલતા રડતા રડતા બેભાન થઈ ગયા. બેભાન થયા, બધા પંખો વગેરે નાખે એમાં એને થોડી નિદ્રા આવી ગઈ. તમે સમજો છો ને? તો રાજા સુઈ ગયા ને એમાં એને સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં એને આકાશવાણી સંભળાણી કે હે રાજન, તને એક વિશેષ કામ માટે અવની ઉપર ભગવાને મોકલ્યો છે. આ અવની ઉપર નીલાંચલ પર્વતમાળામાં ભગવાન નીલ માધવની મૂર્તિ બિરાજમાન છે, જે મૂર્તિને નિષાદ લોકો સિવાય કોઈએ જોઈ નથી, ઓળખતા નથી. દેવતાઓ દર્શન કરવા આવે પણ એ ભગવાન તો કળિયુગના માણસો માટે પ્રગટ થયા છે. માટે એ મૂર્તિને તમારે લઈ આવવાની છે અને સમુદ્રને કિનારે શ્રી ક્ષેત્રમાં તમારે વિશાળ ગગનચુંબી મંદિર બંધાવીને એમાં એ મૂર્તિને, હું ટૂંકમાં કહું તો એટલું લાંબુ થાય અને લાંબુ કે શું થાય કહો જોઈએ. એ મૂર્તિ તમારે પધરાવવાની છે. આવી આકાશવાણી થઈ અને સંભળાતી બંધ થઈ એટલે રાજા એકદમ બેઠા થઈ ગયા. સભાની અંદર બ્રાહ્મણો, પોતાના પુરોહિતો વગેરે બધા બેઠેલા એને વાત કરી કે આ જગ્યાએ ભગવાન નીલમાધવનું સ્વરૂપ છે અને એને આપણે સમુદ્ર કિનારે મંદિર બાંધી અને પધરાવવાનું છે. તો મંદિર પછી બાંધો, પહેલા મૂર્તિ તો ગોતો. ઘણાનું એવું પણ કહેવું છે કે પહેલા મંદિર બાંધીને પછી રાજાએ મૂર્તિની શોધ કરાવેલી. તો રાજાએ પોતાના કુળ પુરોહિતોને કીધું કે તમે ચારેય દિશાની અંદર જઈને ધરતીનો એક એક કણ કણ ફરી વળો, જ્યાં ભગવાનની મૂર્તિ હોય ત્યાંથી લાવી અને મને આપો એટલે હું મંદિર બાંધી અને એ મૂર્તિને મંદિરની અંદર પધરાવો. હવે આવી રીતે રાજાએ પોતાના પુરોહિતોને અલગ અલગ દિશામાં મોકલ્યા. એમાં એક પુરોહિતનું નામ હતું વિદ્યાપતિ, જે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સારા ઉપાસક હતા. એટલે ભગવાનનું સ્મરણ કરી અને એ આ બાજુ પૂર્વ દિશા તરફ ચાલતા થયા. ભગવાનને પ્રાર્થના કરે છે કે રાજાનો અઠાગ્રહ છે એટલે તમે તો ભાવને આધીન છો. એકલવ્ય પોતાના ગુરુ એનું પૂતળું બનાવીને એની સામે વિદ્યા શીખ્યો હોય તો એના ગુરુ દ્રોણ તો માણસ હતા, તમે તો ભગવાન છો, એની ભક્તિને આધીન છો, માટે કૃપા કરીને રસ્તો આપજો અને નહીતર અમે આખી જિંદગી ફરશું ને તોય રાજા અમારો કેડો નહીં મૂકે, ગમે ત્યાંથી શોધી લાવો, માટે મારા ઉપર પણ તમે કાંઈક કૃપા કરજો. આવી રીતે કહેતા કહેતા આ જે વિદ્યાપતિ નામના બ્રાહ્મણ પુરોહિત છે આ નીલાંચલ પર્વતમાળામાં આવ્યા, સમુદ્રને કિનારે આવ્યા અને ત્યાંથી જે પર્વતમાળા છે ને એમાં જંગલમાં મરણિયા થઈ અને દૂર દૂર માંડ્યા ચાલવા. ભયંકર જંગલ આવ્યું, અનેક વાઘ, સિંહ વગેરેની ત્રાડો પણ સંભળાય અને એમ કરતા જંગલમાં, ઘોર જંગલમાં જ્યાં વચ્ચે પહોંચ્યા ત્યાં તો ગાંધર્વો ગાન કરતા હોય
કોઈ વેદની ઋચાઓ બોલાતી હોય એવો અવાજ, સંગીતના સૂર એને કાને પડ્યા. એટલે એ કઈ દિશામાંથી આવે છે જાણીને એ બાજુ ચાલતા થયા, અને ચાલતા ચાલતા અતિ ઘાટી જાડી આવી તો ત્યાં એણે જોયું તો એક મોટો સિંહ સામેથી ચાલ્યો આવે, અને આમ જ્યાં પંજો ઊંચો કર્યો બ્રાહ્મણ, એટલે વિદ્યાપતિ ડરી ગયા. ડરીને ત્યાં ને ત્યાં બેભાન થઈને પડી ગયા. થોડી વારે ભાન તો આવ્યું, પણ સિંહ સામે ને સામે ઉભેલો એટલે પછી તો ઊભા જ ન થઈ શક્યા. લોકોને એવું લાગે કે જાણે મૃત્યુ પામ્યા છે. અને એ જ વખતે થોડે દૂર ઘણી બધી નિષાદ કન્યાઓ ઉભેલી, અને એમાં જે આ નિષાદ રાજા વિશ્વાવસુ અને એની રાજકુમારી એ પણ ત્યાં હતી ને, એની નજર ગઈ કે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એવું લાગે છે ને, બેભાન થઈને પડી ગયો છે. એટલે એણે ત્યાં જઈને પેલો સિંહ ઉભેલો એને માથે હાથ મૂકી, અને જંગલમાં આ ભગવાનની મૂર્તિનો ભક્તિનો પ્રતાપ છે, કોઈ વિદ્યા નથી. કારણ કે કાયમ પરમાત્માનું ભજન, સ્મરણ, પૂજન વગેરે ભાવથી કરે છે. અને આ જે રાજકન્યા હતી એનું નામ હતું લલિતા. એણે તરત પોતાની સખી સેવિકા પાસે જળ મંગાવી, અને આ જે ભૂદેવ બેભાન થઈ ગયેલા એને થોડુંક પાણી છંટાવ્યું, અને પાણી છાંટતાની સાથે જ આમ ઊંઘમાંથી જાગ્યા હોય એમ બેઠા થયા. પછી થોડું પાણી આપ્યું, અને આ લલિતાએ એવું કીધું કે આ જંગલની અંદર એકલું ન રહેવાય, મારી પાછળ પાછળ આવો. એટલે એની પાછળ પાછળ ગયા, અને એક બાજુ લઈ જઈને કીધું કે તમે કોણ છો, અને આ વનની અંદર કોઈ માણસ આવે નહીં, દેવતાઓ આવે, ગાંધર્વો આવે, અને અમે બધા નિષાદ લોકો અહીંયા રહેતા હોઈએ, બાકી બીજો કોઈ આવે નહીં, માટે અહીંયા શા માટે આવ્યા? આને તો ઓલો વાઘ જ દેખાય. એટલે આમ વારે વારે ધ્રુજા કરે. લલિતાએ એને સાંત્વના આપી, અને એ પોતાને ઘેર લઈ ગઈ, પોતાના પિતાની સાથે એને મેળવી આપ્યા. તો એના પિતા એ પણ વિશ્વાવસુ રાજી થયા કે બ્રાહ્મણ અમારે આંગણે આવ્યા, અતિ પવિત્ર, અમારે અહીં કોઈ ભણેલું નથી, બધા એને ઉપદેશ આપે, થોડો સમય અહીંયા રહે, અમારે એનો સમાગમ થાય. એટલે એને ત્યાં ને ત્યાં રાખ્યા, કાયમ કથા વાર્તા થાય. પોતે પંડિત હતા, વિદ્વાન હતા, પણ મનમાં એમ રહ્યા કરે કે હું કાંઈ આ કામ માટે નથી આવ્યો, હું તો ભગવાનને શોધવા માટે આવ્યો છું. હવે એમ કરતા એવું બન્યું કે આ લલિતા છે ને એ કાયમ આ વિદ્યાપતિ વિપ્રની સેવા કરતી, અને સેવા કરતા કરતા એને આ વિપ્રમાં મોહ થયો. પણ વિપ્રને તો નક્કી જ હતું ભગવાન ગોતીને જાવું, અને પરમાત્માની ઈચ્છા એ કરી. અને આ વિદ્યાપતિ એકવાર બીમાર પડ્યા, કેટલાય મહિના ત્યાં જંગલમાં રોકાણા. પછી એમની ખૂબ આ રાજકુમારીએ સેવા કરી, અને ભગવાનની ઈચ્છાએ કરીને વિદ્યાપતિનું મન પણ થોડુંક એ બાજુ ખેંચાયું. અને પછી રાજા જે વિશ્વાવસુ હતા એણે પોતાની રાજકુમારીના વિદ્વાનની સાથે લગ્ન કર્યા. પણ કાયમ અને ચિંતા રહ્યા કરે, રાત્રે આને ઊંઘ આવે નહીં. વિદ્યાપતિને એમ થાય કે મારે તો ભગવાન ગોતવાના હતા, પણ હવે ભગવાન કેમ શોધવાના? સરનામું તો આ જ છે, આટલામાં જ ક્યાંક પરમાત્મા હોવા જોઈએ, કારણ કે અહીંનું વાતાવરણ જ આખું જુદું છે. પણ હવે શોધવા ક્યાં જવું? અને આ લોકોનો તો કડક બંદોબસ્ત હતો કે નિષાદો સિવાય કોઈ એ બાજુ ચકલું ફરકી શકે નહીં. અને એ લોકોને બીક હતી, કોકને ખબર પડી જશે તો આ મૂર્તિ લઈ જશે. હવે વહેલા 4 વાગ્યાનો સમય થાય, આને કઈ વિદ્યાપતિને ઊંઘ આવે ને, એટલે એ જ્યાં ત્યાં આટા ફેરા મારતા હોય. તો એ વખતે 4 વાગે વિશ્વાવસુ જાગી, સ્નાન કરી, જળનું કમંડળું ભરે, થોડાક તુલસીના પાન લે, થોડાક ફૂલ લે, પછી દૂર દૂર જંગલમાં જાય. અને ટાઈમ થાય એટલે વળી પાછા 1-2 કલાકે પાછા આવે. આ રોજનું જોયું. એટલે એક દિવસ લલિતાને પૂછ્યું તારા પિતા રોજ ક્યાં જાય છે? લલિતાને એમ થયું કે આ વાત તો અમારે કોઈને પણ કહેવાય નહીં, જીવ જાય પણ કોઈને કહેવાનું નથી, તો આનું શું કરવું? અને પોતાનો જ પતિ પૂછે તો સતીનો એ લક્ષણ છે કે એની પાસે ખોટું ન બોલાય. એટલે ખૂબ ગલ્લા ટલ્લા કર્યા, પણ વિદ્યાપતિએ કેળો મૂક્યો નહીં, કહેવું તો પડશે, તું ગલ્લા ટલ્લા કરી એમ હું વિદ્વાન છું, માટે છે શું? ત્યારે એણે કીધું કે ત્યાં છે ને અમારે એક કુળ પરંપરાના દેવ છે, તો અમારે એવો નિયમ હોય કે રોજ સવારે એની પૂજા કરવા જવાનું હોય.
તો અત્યારે મારા પિતા જાય છે, પછી એના વંશ વરસમાં તો હું એક જ છું, એટલે મારે કે તમારે જાવું પડશે, અને ત્યાં અમે કોઈને જાવા દેતા નથી. એટલે આને ખ્યાલ આવી ગયો કે કદાચ નીલમાધવની મૂર્તિ ત્યાં હોવી જોઈએ. અને એમણે પછી લલિતાને ખૂબ સમજાવી, ખૂબ એને ભોળવી અને એવું કહ્યું કે જો તમારા પિતા તો કાલ સવારે જતા રહેશે, અને એ જંગલમાં તમારા જેવા સ્ત્રીઓને પૂજા કરવા જાવી બરોબર નહીં. તમે એના દીકરી છો, તો જમાઈ તરીકે હું એનો દીકરો કહેવાઉં, તો વારસો તો મને જ મળવાનો છે. પૂજા તો મારે જ કરવાની છે. અચાનક એને કંઈક થયું નથી, તને કાંઈ ખબર નહીં, મને ખબર પડે. તો જો મને એ જગ્યા બતાવી દે ને, મને થોડુંક શીખવાડી દે ને, તો કેવી રીતે પૂજા કરવી એ મને ખ્યાલ આવે. એટલે એણે એવું કીધું કે જો મારા પિતાને કહીશ તો મને ને તમને બેયને અહીંથી વળાવશે, બાકી તમને એ મૂર્તિ તો નહીં જ બતાવે, અમારા કુળદેવ તો નહીં બતાવે. પછી તો એના પિતાની સાથે ઘણી બધી લલિતાએ વાતચીત કરી, મહેનત કરીને આમાં મહિનાઓ નીકળી ગયા. અને છેવટે એવું કીધું કે પિતાજી, છેવટે મારે જ પછી વારસામાં તમે જમાઈ ગણો કે દીકરો ગણો, માટે એમને તમે જો દર્શન કરાવો તો સારું. અને પછી માંડ માંડ માયના. અને વિદ્યાપતિને લલિતાએ કીધું એટલે પોતાના સસરા પાસે જઈને કીધું કે તમે સવારે પૂજા કરવા જાઓ ત્યારે મને લઈ જાજો. ત્યારે આમણે કીધું પણ હું જગ્યાને દર્શન કરાવું પણ જગ્યા નહીં બતાવું. તો આ કે છે તો એ કેવી રીતે કરશો? તો કે સવારમાં જ્યારે અહીંથી નીકળો ને તમારી આંખે હું પટ્ટી બાંધી દઈશ, અને હાથ પકડીને દોરીને હું તમને લઈ જઈશ. ત્યાં પહોંચો ગુફામાં એટલે પટ્ટી ખોલીશ, દર્શન કરી લો એટલે પટ્ટી બાંધીને પાછા જમાઈ હોય તો શું થઈ ગયું? બાકી જગ્યા તો હું, કારણ કે મને વિશ્વાસ છે કે કોઈને હું જગ્યા બતાવું ને અમારા હાથમાંથી આ ભગવાન કેટલા મોંઘા હશે કહો. હવે વિદ્યાપતિને એમ થયું કે કાંઈ વાંધો ને, છીંડું તો પાડું, પછી ગાડા માર્ગ કરશું. તરત સંમત થયા, પણ બહુ હોશિયાર અને બુદ્ધિશાળી હતા. એટલે જંગલમાં જઈ અને સરસવ, પેલા એના છોડ કે એને શું સિંગ આવતી હશે, એ સુકાઈ ગયેલી હોય ને બધું ખંખેરીને ચોળીને ભેગું કરીને ગમચામાં બાંધતા આવ્યા. હવે આની આ વિશ્વાવસુને કાંઈ ખબર ન, અને પછી સવારમાં નાઈ ધોઈને તૈયાર થયા, નાખ્યો હશે ગમચો પાછળ, આને કાંઈ ખબર નહીં, એણે સીધી પટ્ટી બાંધી. એટલે આમણે પછી પેલી ગાંઠને થોડીક ઢીલી પાડીને આમ મુઠ્ઠી ભરે, ઓલા તો આગળ આગળ જતા હોય, અને પછી આમ ધીમે ધીમે આમ વેરતા જાય સરસવના દાણા. છેક ગુફાએ ગયા ને ત્યાં સુધી દાણાને વેરા, ત્યાં સુધીમાં બધાય ખૂટી ગયા. અને ત્યાં જઈને પટ્ટી ખોલી, અને જ્યાં પટ્ટી ખોલી ત્યાં તો તેજ તેજના પુંજ, દુનિયામાં ક્યાંય જોઈ જાણી ન હોય ને એવી સુગંધના ફોરા છૂટે. અને એવું સુંદર ભગવાનનું સ્વરૂપ, મોટી મોટી ભગવાનની આંખડી, લાલ પરવાળા જેવા હોઠ, અને જાણે પ્રત્યક્ષ હોય મનુષ્ય સ્વરૂપે એવા દર્શન આ વિદ્યાપતિને થયા. ત્યારે વિદ્યાપતિને એમ થયું કે આ લોકો દર્શન તો ન જ કરવા દે ને, આ બિચારા ભોળા, પણ હું કાંઈ અહીં રહેવા દેવાનો, આ ભગવાનને તો હું લઈ જ જવાનો છું. દર્શન કરે, પટ્ટી બાંધી દીધી. અને થોડાક દિવસ થયા ને એટલે લલિતાને કહે છે કે હું ઘણા સમયથી અહીંયા આવ્યો, વર્ષો વીતી ગયા ગણાય, તો મને એમ થાય છે કે જે રાજાનો હું પુરોહિત છું એ રાજાને હું મળી આવું, આ કે હું ભેગી આવું? તો કે ના, તારું કાંઈ કામ, હું પાછું આવું છું. હા કે છે કાંઈ વાંધો નહીં. જઈને ઇન્દ્રદેવના રાજાને કીધું, કેટલી મહેનત કરીને ત્યારે માંડ માંડ મેળ જામ્યો છે, પણ રાજા એ સ્વરૂપને જોયા પછી ત્યાંથી નીકળવાનું મન ન થાય એવું સ્વરૂપ છે. ઇન્દ્રદ્યુમ્ન કે કઈ નિશાની રાખી? તો કે રાખીને. તો પછી આપણે ભગવાનની ઈચ્છા છે, મંદિર બાંધવાનું મને કહ્યું છે, મારી મૂર્તિ લઈ આવવાનું કહ્યું છે, હું જંગલમાં છું, થોડા માણસોને દર્શન થાય તો જાને થાય એવું કરવાનું છે. આપણે તો પરોપકારનું કામ ભગવાને કીધું એટલે કરવાનું છે. તો તમારે ચોરી કરવામાં, ખોટું બોલવામાં કાંઈ વાંધો નથી, એટલે તમે કાંઈક રસ્તો કરો. ત્યારે આ કે છે કે હું એકલો નહીં, તમે સાથે આવો. એટલે રાજા રથ જોડી અને ત્યાં આવ્યા છે. સમુદ્રને કિનારે રથને છોડવામાં આવ્યો, અને પછી સવારમાં 4 વાગ્યામાં પૂજા થઈ જાય. પછી આ તો બધા પોતપોતાના કામે લાકડા કાપવા બીજું ત્રીજું કરતા હોય. એટલે વિદ્યાપતિ રથ જોડી અને એ રસ્તે જોયેલું જ હતું, ત્યાં ઘણો ટાઈમ રહેલા. એટલે ઘર પછી સરસવના દાણા જે વેરેલા ને ત્યાં સરસવ સરસ ઉગી ઉગીને
મોટા, અને તમને ખ્યાલ હોય એક સાથે વેર્યા હોય, આપણે કંઈક પેલું હોય ત્યારે નથી લાઈનમાં વેરતા, તો સરસ રીતે ઉગી નીકળે ઝવેરાની જેમ. એટલે એ ઉગેલી એની નિશાનીએ નિશાનીએ રથ આંક્યો ને સીધો આ ગુફાએ જઈને રથ ઉભો રહ્યો. ભગવાન નીલમાધવની મૂર્તિ એને ઊંચકીને રથની અંદર બિરાજમાન કરી, ત્યાંથી રથ લઈ અને પોતે નીકળી ગયા. એને નીકળવું અને કોઈક નિષાદ દર્શન કરવા માટે આવ્યો, તો મૂર્તિને ન જોઈ એટલે જઈને વિશ્વાવસુને વાત કરી કે ભગવાન ત્યાં નથી. વિશ્વાવસુને ખબર પડી ગઈ કે અમારા જમાઈના જ કામ હોય, બાકી દુનિયામાં કોઈને આ મૂર્તિની ખબર નથી. અને તરત જ એણે બે હાથ જોડીને ત્યાંથી પ્રાર્થના કરી, જો સાચા ભાવથી સાચી મારી ભક્તિ હોય અને સાચી જો મારી સેવા હોય તો એ પરમેશ્વર ત્યાંથી એક પણ ડગલું આગળ વધ્યા, મારા આ ભક્તના સોગંદ છે. રથ ત્યાં ચોંટી ગયો. ઘણી આંકવાની મહેનત કરે પણ ત્યાંથી રથ ખસો નહીં. અને છેવટે રાજાએ ખૂબ મહેનત કરી, રથ ત્યાંથી આગળ ચાલ્યો નહીં. રાજા કે હવે જે થાય તે, પણ જઈ અને તમે વિશ્વાવસુને અહીંયા બોલાવી લાવો અને આપણે એની સાથે સમાધાન કરીએ કે મૂર્તિ અમારા મંદિરમાં જ પધરાવવાની છે. એટલે એમને પછી બોલાવી લાવ્યા અને એ જ્યાં આવ્યા ને રથને અડ્યા એટલે રથ તરત ચાલવા માંડ્યો. પણ વિશ્વાવસુ બહુ રડ્યા કે અમે નિષાદ છીએ, તો અમને કોઈ મંદિરની અંદર સેવા પૂજા કોઈ કરવા દેતું નથી, અને અમે આ શાંતિથી સેવા પૂજા દર્શન વગેરે કરતા, ને હવે તો તમે વિપ્રોને રાખીને સેવા પૂજા કરાવશો તો અમારું શું? અને એ વખતે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ એવું કહ્યું કે મંદિર બંધાવી મૂર્તિ પધરાવું, અને દર વર્ષે એક વખત એવું કહેવાય છે તે દિવસે અષાઢી બીજનો દિવસ હતો, એટલે દર વર્ષે આ જ સમયે જગન્નાથ ભગવાન પુરીની અંદર ફરવા માટે નીકળશે, એમની રથયાત્રા નીકળશે. અને એ વખતે કોઈ પણ નાત જાતના ભેદ વગર બધા જ, અને તમે એને પહેલો ખભો આપજો, પહેલો ધક્કો તમે એને મારજો. આ તમને દર વર્ષે એક વખતની આ છૂટ આપવામાં આવે છે. અને આવું કહ્યું ત્યારે પેલા એ મૂર્તિને લઈ જવા દીધી. પણ હવે એ તો બહુ નાનું એવું ભગવાનનું સ્વરૂપ હતું, એટલે ભગવાને ફરીવાર ઇન્દ્રદ્યુમ્ન દર્શન આપીને કીધું કે મંદિરના પાયા તો નાખ ને, નાનો એવું મંદિર ન કરતો, દરિયા કિનારો છે. અને ઇન્દ્રદ્યુમ્ન રાજાએ વિશાળ ગગનચુંબી 200 ફૂટની, જેના શિખરની ઊંચાઈ છે, જેની ધજા પૃથ્વીના લેવલથી 225 ફૂટ ઊંચી ફરકી રહી છે, તો આવા મંદિરના પાયા નાખ્યા. અને ત્યાર પછી ભગવાને એને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે મેં નારદજીને વરદાન આપ્યું છે દ્વારકાની અંદર, એટલે મારું જે આ સ્વરૂપ છે ને એની અંદર મારું એક ધબકતું હૃદય છે ઓરિજિનલ. તો એ મૂર્તિમાંથી તારે લઈ અને 3 નવી મૂર્તિ સુભદ્રા, હું જગતના નાથ તરીકે, મને જગન્નાથ તરીકે દુનિયા ઓળખશે, સાથે મોટા ભાઈ બલરામજી, આ 3 મૂર્તિ તમે તૈયાર કરાવો. એક જેવા તેવા કાષ્ટમાંથી એ મૂર્તિ નથી બનાવવાની. તમે વહેલા સમુદ્રને કિનારે જાજો, ત્યાં મોટા મોટા કાષ્ટ તણાતા આવતા હશે ને એમાંથી મૂર્તિ બનાવવાની છે. અને આ દુનિયાનો કોઈ સુથાર લુહાર એ મૂર્તિને નહીં બનાવી શકે, એના માટે સાક્ષાત વિશ્વકર્માને બોલાવવા પડશે. આ રીતે ભગવાને કહ્યું. બીજા દિવસે સમુદ્રને કિનારે ગયા, ત્યાં કાષ્ટ હતા. આખું ગામ ભેગું થયું ત્યારે તો કાષ્ટ ઉપડ્યા, એ ઉપાડી અને પોતાના રાજમહેલની અંદર લાવ્યા. હવે મૂર્તિ બનાવવાનું ઘણા બધાને કહ્યું, પણ બધાએ ના પાડી કે આ મૂર્તિ અમારાથી ન બને. પરમાત્માની ઈચ્છાથી વિશ્વકર્માજી આવ્યા, અને એ વિશ્વકર્માજીએ મૂર્તિ બનાવવાનું માથે લીધું. એને એક મોટો ઓરડો આપી દીધો. પેલા લાકડા હશે એના ટુકડા વગેરે કરવામાં આવ્યા, અને વિશ્વકર્માજીએ એવું કીધું કે આ મૂર્તિ હું રૂમની અંદર બારણું બંધ કરીને બનાવીશ, અને જ્યારે મૂર્તિ તૈયાર થશે ત્યારે હું બારણું ખોલીશ, ત્યાર પહેલા તારે ખોખડાવવાનું નથી. રાજા કહે છે કઈ વાંધો નહીં. મૂર્તિ ઘડાતી હોય, ક્યારેક ટચકા સંભળાય, ક્યારેક કંઈક અવાજ થોડો ઘણો સંભળાય. 1 દિવસ 2 દિવસ 5 15 દિવસ, મહિનો 2 મહિના માંડ્યા જાવા. હવે રાજાને તો કઈ વાંધો ના આવ્યો, પણ રાણી ગુંડીચાને ચિંતા મંડી થવા કે આને કેટલાય ટાઈમથી આની અંદર પૂર્યા છે ને હવે તો અવાજ આવતો નથી.
તો મને લાગે ભૂખ્યા ને તરસ્યા કદાચ ગુજરીએ ગયા હોય. એટલે રાજાને કે છે કે દરવાજો ખોલો. રાજા કે એમણે ના પાડી છે કે પૂરું થશે ત્યારે હું દરવાજો ખોલીશ, તમારે દરવાજો ખખડાવવો નહીં. પણ રાણીએ કહ્યું કે એ તો કે તમે આમ કાન તો રાખો, કાંઈ અવાજ આવતો નથી એટલે ખોલવું જ પડે. એટલા તમે ટાઈમથી એને કાંઈ ખાધું પીધું નથી. બહુ આગ્રહ કર્યો અને કાંઈક ભગવાનની મરજી એટલે રાજાએ દરવાજો ખખડાયો અને દરવાજો ખોલ્યો. તો દરવાજો ખોલ્યો તો 3 મૂર્તિ હતી. મૂર્તિનું મુખારવિંદનું કામ પૂરું થઈ ગયેલું, પણ હજી ચરણ અને હસ્તકમળ એને ઘડવાના બાકી હતા. દરવાજો ખોલ્યો એટલે વિશ્વકર્મા અદ્રશ્ય. 3 જે મૂર્તિઓ હતી એને હાથ ને ચરણ નહીં, મુખારવિંદ ખૂબ રૂડા રૂપાળા. એટલે રાજાને ખૂબ જ ચિંતા થઈ. રાજા બહુ રડ્યા, રાણી ઉપર ખીજાયા કે આ કામ તે અધૂરો મુકાયું. ખૂબ પ્રાર્થના કરી. વિશ્વકર્માજી હાજર થયા, એને વિનંતી કરી કે આ શ્રી વિગ્રહ તમે પૂર્ણ કરો. વિશ્વકર્માજીએ ના પાડી કે હવે આમાં કાંઈ ફેરફાર ન થાય. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી આમ નામ જ બેસશે. ગમે એટલી વાર મૂર્તિ આની ફરશે ને ક્યાંય પણ દુનિયાના છેડે જગન્નાથ સુભદ્રા બળદેવ કોઈ પધરાવશે તો આવી જ મૂર્તિ બધે પધરાવવામાં આવશે. આવી રીતે કહ્યું એટલે રાજાને એમ થયું જેવી ભગવાનની મરજી, અને સરસ મજાનું ગગનચુંબી મંદિર તૈયાર થયું. સમુદ્રનો કિનારો, અને કિનારા ઉપર અત્યારે આપણને થોડુંક સમુદ્રથી દૂર લાગે કારણ કે 5,000 વર્ષના વાણા વાઈ ગયેલા. એટલે ભગવાનને સમુદ્ર કિનારે રાજાએ પ્રતિષ્ઠિત કરવાનું નક્કી કર્યું અને યોગ્ય મુહૂર્ત જોયું. પ્રાણ પ્રતિષ્ઠા. હવે એમાં કેટલાય 33 કરોડ દેવતાઓ બધા આવેલા. તમને ખબર છે ને, આ બાજુ ચાવલ વધારે થાય, ભાત. તો જે દેશનું જે ખાણું હોય ઠાકોરજી પણ એ જ આરોગે. એટલે ભગવાનને બાફેલા ભાતનો પ્રતિષ્ઠિત કરે ત્યારે એને ભોગ તો જમાડવો પડે. તો એ ભોગ એમને જમાડવામાં આવ્યો અને ભગવાનની સામે ભાત જમાડી અને પછી પ્રતિષ્ઠાનો પ્રસાદ બધાને વેચવામાં આવે. એટલે પ્રસાદ વેચે તો આપણને ખબર જ છે કે આપણે લઈએ ને ઢોળીએ, બે કામ કરીએ. એટલે બધાએ 2-2 દાણા ભાતનો પ્રસાદ લે અને પછી કાંઈક નીચે પણ ઢોળાતો હોય. તેમાં એવું કહેવાય છે કે દેવતાઓ દર્શન કરવા માટે આવેલા. તો શિવજી તો માણસો કાંઈ દેવનો વારો પ્રસાદીમાં આવવા ન દે. એટલે કાંઈ પ્રસાદનો મેળ ન પડ્યો તો આમ પુરીના માર્ગ ઉપર નજર કરી તો ભાતના દાણા પડેલા. શિવજીએ લઈ અને આમ એક દાણો મુખમાં મૂકીને એક બ્રહ્માજીને આપ્યો. બ્રહ્માજી કે હું સૃષ્ટિનો સર્જનહાર છું, ના માણસોના પગમાં પડેલો ભાતી થોડો હું લઉં. શિવજી કે તો કાંઈ નહીં. એ પોતે જમી ગયા. મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યા તો ભગવાન શિવજી હાથ જોડી જોડીને જય જગન્નાથ જય જગન્નાથ કરે. બ્રહ્માજી કે તમે બોળા ને બોળા જ રહ્યા, આ કોઈ છે નહીં, શું જય જગન્નાથ કરો. શિવજી કે આટલી મોટી મોટી આંખો વાળા તમને દેખાતા નથી? આ 3 મૂર્તિઓ અહીંયા બિરાજે છે. બ્રહ્માજી કે મને કાંઈ દેખાતું, અને માનવ મેરામણ બધાય જય જગતના નાથના નારા લગાવીને ગગન ગજવે અને બ્રહ્માજીને કાંઈ દેખાય નહીં. પછી બ્રહ્માજીએ દીર્ઘ દ્રષ્ટિ કરીને જોયું તો એને ખ્યાલ આવ્યો કે ભગવાન જગન્નાથના પ્રસાદનો અનાદર થયો. એટલે એને સિંહાસનમાં ભગવાન દેખાણા નથી. અહીંયા બહુ જ પ્રસાદનો એક પણ ભાતનો દાણો હોય તો એનો ખૂબ જ મહિમા છે. અને પછી બ્રહ્માજી કે હવે શું કરવું? શિવજી કે હવે રસ્તામાં જ ગોતી આવો. પછી જોયું કે રસ્તામાં દાણા હશે, લઈ અને મુખમાં મૂક્યા. પછી ભગવાન જગન્નાથજીના એને દર્શન થયા. અને એ જગન્નાથ ભગવાનની 3 મૂર્તિની આ રીતે ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી. અને એ ભગવાન આ જગન્નાથપુરીના ભૂપ, જગતના નાથ એટલે નામ પડ્યું જગન્નાથ. અને આખી દુનિયા એને જગન્નાથ તરીકે ઓળખે. રાજાએ એનું વર્ષાસન વગેરે પણ બાંધી આપ્યું. અને કાયમને માટે ઠાકોરજીને ભાતનો, લોકો એવું કહે છે 500 મણનો રોજ ભોગ લાગે. એ કેટલો બધો ભાત, કારણ કે પુરીમાં બ્રાહ્મણો હોય
પછી ભગવાનના ભક્તો હોય, જેટલા દર્શનાર્થી આવે તમે જો બધાયને છૂટે હાથે પ્રસાદ દેતા હોય, પણ કોઈ દિવસ આટલા હજારો વર્ષ ગયા પણ ક્યારેય પ્રસાદ ઘટ્યો હોય એવો હજુ બનાવ કોઈ દિવસ બન્યો નથી. અને પુરીના બધા લોકો રોજ ભગવાન જગન્નાથજીનો પ્રસાદ ભાવથી આરોગે. અને આપણે ભગવાન શ્રી હરિના આશ્રિત છીએ. મહારાજે શું કહ્યું કે વર્ણાશ્રમની મર્યાદા જરૂરથી રાખવી, પણ અમારા આશ્રિતોએ જગન્નાથપુરીમાં જગન્નાથજીનો પ્રસાદ લેવાય તો એમાં કોઈ દોષ નથી. એટલે કાંઈક કારણ હોય, કાંઈક મહિમા હોય તો જ ભગવાને આવી રીતે આપણને આજ્ઞા કરી હોય. તો એવા ભગવાન જગન્નાથ અહીંયાના બધા આપણે જેમ હરિકૃષ્ણ મહારાજને આપણા પ્રાણ આધાર માનીએ ને, એમ દરેક લોકો શ્રીમંત હોય, ગરીબ હોય, ગમે તે જ્ઞાતિના હોય, એ બધાને જગન્નાથ ભગવાન અતિશય વાલા.